તમે એલિમની કેટલી આપશો? મારા પપ્પાનું બી નામ છે. અલા કે આ સાંભળવામાં કો નોનવેજ લાગે છે. ચામડાનો લુઈસ વિઠ્ઠલ. Make some noise for Manan Desai, Deep Vaidya, Chirayu Mistry and RJ Prince. પ્રિન્સી, તારું સાચું નામ છે? સાચું નામ છે પ્રિન્સી. વાહ, સરસ, બહુ સરસ. પ્રિન્સીના વિડીયોઝ કેટલા લોકો જોઈએ છે અહીંયા? મેક સમ નોઇઝ. યસ. પ્રિન્સી ઇન્સ્ટાગ્રામ પર એટલી ધૂમ મચાવે છે ભાઈ. આના અમુક વિડીયોઝ એટલા ફની છે. કેટલા ફોલોઅર્સ છે પ્રિન્સી? હાઉ મેની ફોલોઅર્સ ઓન ઇન્સ્ટાગ્રામ? ઓન ઇન્સ્ટાગ્રામ 1.6 મિલિયન. 1.6 મિલિયન ભાઈ, જોરદાર. યસ. અમે બી ક્લોઝ જ છીએ. અગર અમારા ચારેઓના ભેગા કરી દઈએ ને. એક મિનિટ યુટ્યુબમાં પણ છે ને. મારા યુટ્યુબ ને ઇન્સ્ટા મળાવો તો 5 મિલિયન થાય. પતી ગયું ભાઈ હવે. ફ્લેક્સ. હવે આ બ્રેક કરી રહી છે. તો યાર ભાઈ પ્રિન્સી, સો મને પહેલાં લાગતું હતું કે પ્રિન્સી ખાલી ઇન્સ્ટાગ્રામ વિડીયોઝ જ બનાવે છે, પણ પછી મેં જોયું કે એક તો અજીબ ઇન્સ્ટાગ્રામ વિડીયો, જેમ કે દર વર્ષે જીએસટીનું ગીત બનાવે, એટલે કેમ ખુશ થાય છે એ જ નહીં ખબર. એના પર એને પેમેન્ટમાં જીએસટી લાગુ નહીં પડતું એટલે ભાઈ એ તો પેલું એ તારું બહુ ફેમસ થાય છે. હા, દર વર્ષે ન્યૂ યર રીકેપ બી એક બનાવે છે, મને એ ખબર છે. દર વર્ષે હું જોઉં કે આખા વર્ષના મીમનું આખું એક રીકેપ વાળું સોંગ હોય. તો હજી તું એકચ્યુઅલી આ મારું સ્ટ્રેટેજી હતી. જ્યારે હું ભણતી હતી ને ત્યારે મને કોઈ આન્સર્સ યાદ નતા રહેતા ને તો બધાના ગીત બનાવી દેતી હતી. તો તમે જોશો મારી પાસે ટ્રિગ્નોમેટ્રીનું ગીત છે, પીરિયોડિક ટેબલનું ગીત છે, જીએસટીનું ગીત છે. તમે જેવી ટફ ટોપિક લાગે ને એનું ગીત બનાવી દો. તો એક્ઝામ કેવી જતી હતી? પણ ના, સારા માર્ક્સ આવતા હતા. સારા હતા. શું ભણ્યા તમે? એટલે હવે છોકરા જોવા આવ્યા છો. એક છે એક્વિટીમાં છે માનવ નામનો છોકરો. તું આ પાછો પેલો કોન્ફિડન્સથી ના પાડે કે હું નહીં, જેમ કે તને લાગે છે કે આ હા પાડી જ દેવાની. વોટ અ કોન્ફિડન્ટ ગાય ભાઈ. મારી મમ્મીને મળશે તો કરાવી દેશે મમ્મી. મમ્મી તો અત્યારે પાછળ પડી છે. આ શું દર વખતે વિડીયા બનાવ્યા કરે છે? આના પહેલા તું આરજે હતી ને? હા. કેટલા ટાઈમ સુધી આરજે ચાલ્યું? 2 વર્ષ આરજે હતી. અને એ જ નામ હતું, કારણ કે મેન્ડેટ હોય છે ને રેડિયો સ્ટેશન્સમાં કે તમારે રેડિયો સ્ટેશનનું નામ તમારા નામ પાછળ લગાડવાનું. હા. એ મેન્ડેટ આવ્યો ને એ પહેલા હું નીકળી ગયો રેડિયોમાંથી. કારણ ઘણા કે દરેક રેડિયો જોકે શું છે કે હવે બનવું પડે છે કોન્ટેન્ટ ક્રિએટર. તમારા નંબર્સ હોવા જોઈએ તો જ તમને આરજે રાખશે, નહીં તો નહીં રાખે. બધે જ એવું હોય છે, જોકે એક્ટિંગમાં પણ એવું હોય છે, બ્રાન્ડ ઇન્ટિગ્રેશન્સ ને બધી નંબર્સ શું છે તમારા? કેટલા આવે છે તારા કેટલા છે? મારે તો છે ખબર નહીં 54 કેટલા હશે. કેન્સલ. આ તો માઇક્રો ઇન્ફ્લુએન્સર. હા, તો મને તો ટેલેન્ટ છે એટલે વાંધો નહીં, કામ મળી જશે. વાહ. વાહ, સરસ. તો હવે નામ ચેન્જ નથી થતું ને ઇન્સ્ટાગ્રામ પરથી? અરે લોકોને એવું લાગે છે મારું સરનેમ મિર્ચી છે. અરે યાર, અમે ટ્રાય કરતા હતા, બોલે ના બોલી ગઈ. કોમ્પિટિશન. જ્યારે હું રેડિયો જોકી બની ને ત્યારે મને લાગ્યું કે મારી મમ્મી બહુ પ્રાઉડ ફીલ થશે. પછી એ બોલે હવે હું બી સ્પોટીફાઈ સાંભળું છું. મમ્મીનું સ્પોટીફાઈ પ્લેલિસ્ટમાં શું હોય છે વધારે? એને એ ગુજરાતી ગીતો વધારે સાંભળે. જેમ કે ઓલું છે ને કોઈ બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. એ મમ્મી આવા બધા ગીતો સાંભળે છે? મારી મમ્મી બહુ જોરદાર છે. અચ્છા, બહુ જ જોરદાર છે. કહું એટલે કેવી જોરદાર. હા તો કહે ને, તું બોલ, નહીં તો લોકો અમને પાછું કમેન્ટ કરશે ગેસને બોલવા દો. હા, તમે બોલો. અરે મારી મમ્મી એવી, મતલબ હમણાં કેવું છે કે આપણે આમ નવા સેલિબ્રિટી ટાઈપ્સ બન્યા છે, ખબર નહીં એવું લોકો કહે છે. દરેક આરજે ને એવું જ લાગતું હતું મનમાં. મને નથી લાગતું. અને આરજે ને તને નહીં, આરજે કહું છું. તો કેવું છે કે હવે આમ લોકોને એવું લાગે હું હમ્બલ છું, પણ ઘરમાં કોઈ મને ફીલ જ નથી થવા દેતું. એટલે સપોઝ હવે નવા ફેન્સ આવ્યા હતા બિલ્ડિંગના છોકરાઓ બધા કે અમારે સેલ્ફી લેવી છે, તો મારા ઘરની બહાર ઊભા હતા બિચારા. તો મમ્મી ત્યાં દરવાજેથી બોલે કે તું પ્રિન્સીની ફેન છે ને?
वो नीचे से 10 का दही लेके आएगी क्या? क्या बात है ભાઈ, ગજબ. બહુ ક્રેઝી યાર. અલા કસ્ટમરને જ વેન્ડર બનાવી દીધો લાવ્યો. અમે લોકો ત્યાં કેરી લેવા ગયા હતા તો ત્યાં મમ્મી બોલે કે ये बहुत बड़ी इन्फ्लुएंसर है यार, ये तुम इसको थोड़ा भाव करके दो, ये शाउट आउट दे देगी. આ બાર્ગેનિંગ કેરીની પેટી માટે સાઉટ આઉટ લે ઓ ભાઈ. કઈ હતી હાફૂસ હતી કે કેસર હતી એ? ના, હાપુસ હતી, હાપુસ હા હતી. તો ઠીક છે. યાર પેલો 54 પર છે પણ એને મા બાપ કેરી નહીં વેચાવતા એ. આ પહેલી વાર સાંભળ્યું. ભાઈ મારે તો અલગ જ દુઃખ છે આ મારી ઘરે કે હમણાં વચ્ચે પેલું લાસ્ટ યર આપણે ઓલ સ્ટાર શો કર્યો ને તેમાં ઝાકિર ખાન, અભિષેક ઉપમન્યુ બધા જોડે લાઇનઅપમાં હું હતો, બધાના હાથ મિલાયા અને આમ બહુ મજા આવી, બહુ જોરદાર પરફોર્મ કર્યું, કિલ મારી દીધું. ઘરે ગયો તો મારી પાસે ફ્લશ રિપેર કરાવડાવ્યો અને હું આ હાથ જોતો હતો કે આ ઝાકિર ખાનને અડેલો હાથ અત્યારે ફ્લશ રિપેર કરશે. કરવું પડે ભાઈ. ઘરના આવા બધા અમુક કામ હોય ને એ બાળકોએ જ એટલે ઘરના દીકરાએ જ કરવા પડે. નહીં તો ના, વસિયતમાંથી નામ કેન્સલ ભાઈ. એ ડર હોય, ખબર છે, બેક ઓફ ધ માઇન્ડ. વસિયત મનનભાઈ બચી જત કે એ તો ફોઈ લઈ ગયા. ઓમના ઘરે જ્યારે બટવારો થાય ને તો એના પપ્પા પેલા નહીં આપણે કુકડી માટે ટાઇલ્સ તોડીએ તોડીને કે આ તારું ને આ તારી બેનનું લેતો જાય. પણ તમારા ફેમિલી મેમ્બર્સમાં મમ્મી સિવાય કોણ કોણ છે? મારા પપ્પા, મને સાચું એવું લાગે તમે છોકરી જોવા આવ્યા છો. તો તારા માસાનું પેશન શું છે એ કહી દે. માસી. તમારા કુળદેવી કયા છે? ગોત્ર ગોત્ર હા ના પણ તમે લગ્ન પછી જોબ કરવાના? તમારું છોકરા જોવાનું ચાલુ કર્યું છે મમ્મીએ? હા, એનું જે દુઃખ હતું ને એમાં મેં જોઈ લીધી, કેટલી નોટો જોઈ લીધી છે એને અત્યાર સુધી. સૌથી વિયર્ડ ક્વેશ્ચન શું આવે છે? આવું કોઈ આવે તો નહીં જો હોય પણ કોઈ કોઈને મળી છે ખરી? હા. હે? એટલે એ તો ગોસિપ આવ્યું ને હવે કઈ ગોસિપ આવ્યું? માટુમાં એકદમ એકાગ્ર થઈ ગયું એકદમ થી આમ. અમુકે તો મોડા સંતાડ્યા, કદાચ એ જ જોવા ગયા છે. જે પ્રમાણે કોઈ બેબીને બોર્નવિટા બોલ્યું છે ને, કોઈ ઘરનું જ લાગે છે મારું અહીંયા. હા તો છોકરાને અરે જોયું. એક છોકરો હતો તો પહેલી જ વાર જેને હું મળવા ગઈ હતી તો એ બહુ દુઃખી હતો કે તારે સાચે લગ્ન કરવા છે, તને લાગે છે કે આપણી ઉંમર છે લગ્ન કરવાની, પછી રડવા લાગ્યો હોય. એટલે આમ એની જોબનું બધું કહેવા લાગ્યો કે અમારે તો 12 વાગ્યા સુધી કામ કરવું પડે અને પણ તે ઓમને ક્યારે તું જોવા ગઈ? ઓમ આવી જ કમ્પ્લેન કરે છે, બોલો ભાઈ છોડ દો ને 12 વાગે કે ઘરે જવું છું. અલા તો એટલે કોઈ છોકરો તારા ઘરે આમ જોવા આવે ને તારા ઘરે આવીને ઇમોશનલ આઉટબર્સ્ટ ના, ઘરે નતા, અમે લોકો એક કેફેમાં મળ્યા હતા. તો તઈ પબ્લિકમાં રડવા લાગે. એટલે રડ્યો એટલે આમ આંસુ એ જ નતા કામ આવ્યા. નતો કરતો ને કેફે વાળાને, એ વેટર આમાં 2 મિનિટ મળવાનું છે. ડૂમો ભરાઈ ગયેલો. એના સાથે એના કાકી કાકા મમ્મી પપ્પા બંને આવ્યા હતા. અને તારી અને સાથે મમ્મી પપ્પા આવ્યા હતા. અને કેફેમાં આખી પરિવાર. આપણે મીટિંગ કરવા જઈએ તો પછી આખું ઘર લઈને જ જવું પડે ને. આમાં મને ખાલી એક જ સવાલ થાય છે કે કાકી કાકા અને બેવ સાઈડના મમ્મી પપ્પાએ કેફેમાં ઓર્ડર શું કરેલું? તો એમાં કેવું થયું, કો વેજ રેસ્ટોરન્ટ હતી. કોવેજ એટલે એટલે વેજ અને નોનવેજ જ્યાં જોડે મળે ને. એને કોવેજ કહેવાય. આ કોણ શીખવાડે છે આ બધું તને? ના કહેવાય. આવા સીવેજ જેવા નામ કોણ પાડે છે? કોવેજ. કોવેજ એટલે વેજ અને જૈન કહેવાય. એવું જ હોય ને કો. હે? હા એકચ્યુઅલી હા, બંને સેમ કેટેગરી જોડે હોય ને તો કો કહેવાય. એટલે આ ખોટું છે કો વેજ? હા. હા ઓ શિટ. નોન વેજ અગર મળતું હોય ને તો ઓ વેજ. તો હું ઓર્ડર કર્યું તો એ લોકો તો એટલે એ લોકો થોડા મને જજ કરવા લાગ્યા, કેવી છોકરી છે, વેજ નોનવેજ વાળી રેસ્ટોરન્ટમાં કર્યું, એટલે આમ ફિક્સ કરી ડેટ. પણ એટલે એ લોકો મને જજ કરવા લાગ્યા. પછી મેં કીધું કે તમને એવી કેફે જોઈતી હતી જ્યાં સમાજવાળા કોઈ ના આવે, કોઈ આપણને ઓળખતા ના હોય, તો આ નોનવેજ વાળી જગ્યા જ બચી હતી. તો એ લોકોએ કોઈએ કાંઈ ખાધું નહીં. મેં નાચોસ ઓર્ડર કર્યા.
અને પછી જ્યાં સુધી નાચોસ પત્યા નહીં ને ત્યાં સુધી મારે એનું સાંભળવું પડ્યું અને બધા એટલે પાછળ બેઠા હતા કાકા કાકી જ્યારે એ રડતો હતો ત્યારે ના એ લોકો તમે અલગ ગયા table એ લોકો પર. કીધું કે તમે હવે એકલામાં મળો તો એ લોકો કેફેની બહાર જતા રહ્યા એટલે પછી કાકા કાકી સિગરેટ ફૂંકતા હતા બહાર કે અરે ઓલી મુખવાસ વાળી જગ્યા હોય ને તો એ લોકો મુખવાસ ખાખા કરતા હતા કે હવે કઈ આવશે હવે કઈ આવશે મુખવાસ ગુજરાતીઓના મુખવાસ બાપરે આ બી ઓછી થોડી છે નાચો પતે નહીં તઈ લગી પેલાનું અંબળ અંબળ કર્યું કે ભાઈ ફેંકાય થોડી મંગાવ્યું છે આટલું મોંઘું તો. પછી ઘરે પહોંચ્યા ને તો એ લોકોનો ફોન આવી ગયો કે અમને તો ગમી ગઈ છે છોકરી અચ્છા મેં કીધું કે થેરેપીના રૂપિયા મળવા જોઈએ મને તો સાચી વાત છે તો પછી તે ના કઈ રીતે પાડી એ મેં કીધું કે હમણાં ઇન્ટરેસ્ટ નથી તો આપણે જવા દઈએ હમણાં ઇન્ટરેસ્ટ સોરી अरे मेरे को क्यों तोड़ा બહુ ટફ છે ના પાડવું એટલે આમ ઘણીવાર લાગી આવે એકવાર તો મતલબ છોકરાવાળાએ ના પાડી હતી મને ઓહ એમ સીધું કહી દીધું છોકરી જાડી છે મને તો એકચ્યુઅલી એ છોકરીઓ ગમે આમ કે જે લોકો પહેલે એટલે છોકરાઓ બી જે પહેલેથી થોડા હેલ્ધી હોય ને હું તમને કહું અમુક કેવા હોય ખબર એકદમ શું લવારી કરે તું લોજિક છે આમાં જો જો લગન પહેલા શું હોય લગન પહેલા હું પહેલેથી જ આવો જ હતો બરાબર મારા બૈરાએ મને હા પાડી મેં બી એને હા પાડી દીધી એ બી આવી જ છે સરસ મજાની બરાબર પહેલા અમુક લોકોનું કેવું હોય લગન પહેલા આખું વજન ઉતારીને આખા સ્લીમેન્ટ આવા થઈને માંગું નક્કી કરી આવે ને લગન પછી ગમે તેમ ઘીના ડૂચા વાળીને ફૂલ્યા જ કરે પોઈન્ટ પાછળથી છેતરાવું એના કરતા પહેલેથી છેતરાયેલો માલ વેચવો ક્યાં બાત હતી 100% આટલી ખોટી રીતે આટલી સાચી વાત કોઈએ નહીં કીધી આ ભાઈ સિરિયસલી હું જ્યારે પરણ્યો ત્યારે 72 કિલોનો હતો અને અત્યારે હું 112 કિલો છું ક્યાં વાત હે છેતરાયેલો માલ મસ્તી એટલે મસ્તી કેવું પડે પેમેન્ટ આવ્યું ને મારું કર્મ એ બાદથી આવ્યું આખું. તો પ્રિન્સી કોઈ મૂવી ઓફર્સ કે એવું કંઈ આવી રહ્યું છે કે નહીં હવે કારણ કે હવે તો કાસ્ટિંગ એજન્સીસ છે ને એક્ટર્સ ને ટેલેન્ટને નથી લેતા એ એટલે હું લોકો ટેલેન્ટેડ નથી હા, તું ટેલેન્ટેડ છે એવું એટલે એવું નહીં કહેતો હું નાના પણ છે વધારે પ્રેફરન્સીસ મળે છે યુ નો જેના ફોલોઅર્સ એટલે હોય નંબર્સ જોઈને આવે ને પછી માઇન્ડ બ્લો થઈ જાય ઓ બા તો ટેલેન્ટેડ બી છે એવું એવું સારું કવર કર્યું ના ના આમ સત્ય યુટર્ન લઈ લીધો કટ મારી તો આવી છે કે મૂવી ઓફર્સ ગુજરાતી અરે movies તમે કે માનશો નહીં મને છે ને ના હું માનીશ તમે કહેશો તો હું માનીશ મને મમ્મીનો રોલ ઓફર કર્યો એ પેલા જ હતા જેને રિજેક્ટ કર્યું એને અરે યાર તો એટલે મને એટલે જે પણ લોકો કોન્ટેન્ટ બનાવે ને ફની બેસિકલી તો બધા એકવાર તો મમ્મી બન્યા જ છે હા તો હવે કેવું છે કે એટલી બધી વાર આમ મમ્મી બની ગઈ છું ને કે બેગમાં એક ચાંદલાનું પેકેટ એક મંગલસૂત્ર અને એક સાડલો રાખું જ છું શું ખબર કોણ ક્યારે મમ્મી બનાવી એટલે એમ નહીં છેલ્લી ધેટ લીટી સાઉન્ડેડ વેરી રોંગ બાય ધ વે તો આ તે ખબર નહીં કોણ ક્યારે આ મમ્મી તે બનાવી છે દે ને. આ હા આમાં પ્રોબ્લેમ એ હતો કે આ સાંભળવામાં કો નોનવેજ લાગે છે અરે યાર ચિરાગ દર વખતે સૌથી સારી જોક મારે જ ચાલો અરે યાર મારા 2 લાખ ઉપર છે ને એટલે સોરી પ્રિન્સી ધીસ ઇઝ નોટ અ બેડ ડિસિઝન ને તને એવું નથી લાગતું ને અમે મસ્તી જ કરી છે ખાલી હા અરે મજા આવે હા વી આર લાઈક વી ટ્રીટ એવરીબડી સિમિલરલી હા Poster પછી type. બટ આ પેલું મૂવી ઓફરની કોણે તમને મમ્મીનો રોલ આપેલો એટલે એટલે મને રોલ ભાઈ મારું બધું વેજ જ છે સ્ટ્રિક્ટલી હા મને નથી ખબર મને ખાલી કીધું હતું કે ઓડિશન આપો એમ અચ્છા પછી ખબર પડશે પણ મેં આપ્યું બી હે આ તો કઈ સ્વિટ્ઝરલેન્ડ શૂટ કરીને આવી હતી હમણાં હે ને વચ્ચે સ્વિટ્ઝરલેન્ડ તો. અચ્છા બ્રાન્ડેડ મતલબ સ્પોન્સર્ડ હતી બ્રાન્ડેડ કોન્ટેન્ટ માટે સ્વિટ્ઝરલેન્ડ તમને મોકલ્યા હતા તો સ્વિટ્ઝરલેન્ડ કેવું રહ્યું બહુ મસ્ત તે પેલું યશ ચોપરાનું અને શાહરૂખનું બધું એ બધું હતું ત્યાં આમ હા હોય જ ને શું સ્મારક છે તે હા હા યશ હે? યશ હાલા
મને આમ હું genuinely તને એક નાનું નોલેજ અરે આ સુભાનપુરાથી આગળ નહીં ગયો એને હું સ્વિટ્ઝરલેન્ડ એટલે સ્પોન્સર્ડ પૈસે એમ અહીંયા બી નહીં ખબર હોય પણ એક જે સારી વસ્તુ થઈ છે કે સ્વિટ્ઝરલેન્ડમાં ટુરિઝમ પહેલાં હતું પણ જ્યારથી યશ ચોપડાની ફિલ્મ્સમાં સ્વિટ્ઝરલેન્ડ શૂટ થઈને રિલીઝ થવા લાગ્યું ને તો એ જગ્યા પર ઇન્ડિયન્સનું ફૂટફોલ એટલું વધ્યું કે ત્યાંના ટુરિઝમે એમના સન્માનમાં એમનું પૂતળું ત્યાં બનાવ્યું છે યશ ચોપડાનું નહીં ખબર હોય કારણ કે આગળ રીલ્સમાં જ પેલો પુનીત ગું ખાય એનાથી આગળ તો નહીં એટલે મેં કીધું તો કહી દર દઉં. વખતે એ મુદ્દો તો લઈ આવે નહીં તું આમ મને નહીં ગમતું યારે ગું ખાય છે એટલે કોઈ જ ના ખાવું જોઈએ એ પર્ટિક્યુલર ખાય છે એવું નથી હવે તું કો નોનવેજ થઈ રહ્યો છે. અરે પણ અહીંયા માટુંગાના લોકો છે એટલે આ એટલે આ બધા મોંઘો પ્લોટ હોય બધા સાઉથ ઇન્ડિયન ખાય છે હા બધા સાઉથ ઇન્ડિયન ક્યુઝિન સોરી હા કોઈ મુત્તુ સ્વામી જતો અહીંયા એવું થોડી હોય. કોઈ અય્યર ખાઈ ગયો અરે પણ માટુંગાના અહીંયા મોટાભાગની ઓડિયન્સ યુરોપ ફરીને આવી હશે મારા ખ્યાલથી હે કે નહીં હા પછી એ લોકોને તો બધું ખબર જ હોય ને સ્વિટ્ઝરલેન્ડ અલા તો પહેલા કેવું હતું ને, પાછળની ટિકિટ બી 2000 ની રાખતે અમે. એ પણ તે સો ઇન્ફ્લુએન્સર ને બધું તો ઠીક છે આ તો લાસ્ટ 2-3 યર્સમાં આવ્યું પણ પહેલેથી એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં જ કામ કર્યું છે કે પછી પહેલા એકદમથી જમ્પ વાગી ગયેલો કરિયરમાં ના હું આ જ કરું છું ક્યારથી સ્કૂલથી આ જ કરું છું એના પછી મેં અમુક ગુજરાતી નાટકો લખ્યા છે હે? હા કયું એટલે એવું કોઈ કમર્શિયલ મોટું નહીં કે નીતા મુકેશ અંબાણી ટાઈપ પણ હવે કોમર્શિયલમાં પહેલું એક્ઝામ્પલ તારા મગજમાં એ જ આવ્યું ને માટુંગામાં છું એનએમએસીસી એનીવેઝ અરે તો હું શું કહેતી હતી? નાટક કયું લખ્યું છે હા તો એમાં કેવું છે કે ગુજરાતી ઘણા બધા સમાજ હોય ને તો એ લોકોનું ગેટ ટુગેધર હોય એન્યુઅલ ડે ટાઈપ્સ તો એ લોકોને જોવું હોય કે એમના લોકો પરફોર્મ કરે એમના લોકો ડાન્સ કરે એમના જ લોકોને એમને સ્ટેજ પર જોવું હોય તો એ લોકો માટે હું એવી રીતે નાટક લખતી હતી એવરી યર બહુ બધા સમાજો હોય તો એકદમ ફની નાટકો લખતી હતી જેમાંથી એકનું નામ હતું જાગી ગયો જીગો કદાચ અચ્છા અહીંયા આવ્યા છે ડીસાના લોકો અચ્છા નથી. તો ડીસા સમાજના લોકો માટે અચ્છા જીગો છે અહીંયા અચ્છા ઓ જે ઊંઘી ગયો છે કદાચ જાગી ગયો જીગો અને બીજું હતું ઉઠી ગયો જીગો નહીં નહીં ખાલી પાટું હોઈ શકે ના એટલે એના બેસણાનું પિક્ચર એટલે નાટક ના. હોય કે ઉઠી ગયો જીગો એમ કદાચ ઉઠી ગયો એટલે બેંકરપ્ટ થઈ ગયો એટલે એમ ઉઠી ગયો ઉઠી ગયો. તો રિવર્સ હોવું જોઈએ તો ઉઠી ગયો ને એના પછી આમ અંદરથી જાગી ગયો જીગો કે કઈ રૂપિયો ગાળી દીધો મેં બંનેના આખા અલગ કોન્સેપ્ટ હતા પછી એના પછી બનાવ કે ને ભાગી ગયો જીગો યુકે ગયો જીગો ના ના પછી તો બ્રશ કર્યું જીગાએ આપણે આજ જો કન્ટિન્યુ કરી દઈશું ને તો હગી દીધું જીગાએ જીગો મારા પપ્પાનું બી નામ છે અલા તું પપ્પા જીગો બોલા તો એમનું નામ એમાં ઓલું સોંગ આવે ને બીડી જલાઈ લે જીગર સે પિયા તો બધા મારા પપ્પાને જોયું અરે યાર તારા પપ્પા તો કઈ પાનના ગલ્લા લાઇટર છે આ શું છે સોરી અંકલ આ ચિરાગ થોડો વહી ગયો સોરી અંકલ અરે સોરી હું અંકલ તમારી દીકરીને કોણ નાટક લખીને આવેલી સ્કૂલમાં ચિરાગ બેસ્ટ છે કોઈ બોલ્યું ચિરાગ મમ્મી આવી છે સુઈ ગઈ મીરા વાવ તો હા એટલે આ બધા નાટકો લખતી હતી બધા અલગ અલગ સમાજના ફંક્શન્સ માટે જે બિલકુલ સેન્સ નહોતા બનાવતા પણ બસ એન્ટરટેનિંગ હતા પણ અહીંયા બહુ નાટક પ્રેમીઓ છે અહીંયા આઈ થિંક મોસ્ટ ઓફ ધી ઓડિયન્સ અહીંયા બહુ બધા પ્લેસ જોઈએ છે ને આ સ્ટેજ પર જેટલા પણ પ્લેસ થાય છે એ લોકો જોઈએ છે તો તારું કોઈ દિવસ નાટક અમને એકચ્યુઅલી ઇનફેક્ટ હમણાં જ અમારા રંગમંચ પ્રોડક્શન આસિફભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય જે અમારા લવારીના શોઝ મુંબઈમાં પ્રોડ્યુસ કરે છે એમણે મને કીધું કે મોનનભાઈ હવે તમારે લવારી પછી છે ને એક નાટક કરવું જોઈએ ચારે હવે તમે મસ્ત કઈ સ્ક્રિપ્ટ આવે ને તો કહો આપણે હું પ્રોડ્યુસ માનો રોલ કરીશ અલા તારે લખવાનું છે હા એટલે લખીશ પણ એને એમાં કહે છે કે સુઈ ગયો ચિરાગ હાલા હાલા
પણ માટુંગા આઈ રીલી લવ માટુંગા યાર. માટુંગા તું પહેલી વાર આવી? અરે એક મિનિટ, એમને મને કીધું તું ઓલું પણ બોલ શું? કે આના સિવાય બી હું છે ને એક બહુ ઇન્ટરેસ્ટિંગ જોબ કરતી હતી. હા હા. એવી રીતે ઓનલી ફેન્સ નથી કરતી. હવે તો કોબી હટી ગયું ભાઈ. આજે સ્ટાર્ટિંગમાં જેટલી શાંત હતી ને એટલી છે નહીં આમ. કીધું ને ડાકણ છે. એટલે જે લોકો વડીલોને ઓનલી ફેન્સ ના ખબર હોય તો એ છે ફક્ત ફેન્સ. હા ફક્ત ખાલી ઓનલાઈન ના, ના, એ છે ને એક ઓનલાઈન સહિયર. સોરી હા. તો હું ઘોસ્ટ રાઇટર હતી એક પોલિટિકલ પાર્ટી માટે. હા એટલે શું સ્પીચ એટલે લખતી હતી? શું હા નેતા હું સ્પીચ લખતી હતી. નેતાઓ માટે સ્પીચ લખતી હતી? એ બી સેન્સ તો નતું જ બનાવતો કદાચ. એટલે મને બહુ રૂપિયા મળતા હતા કે કંઈ આમ લોજિક નથી પણ મજા આવે છે સાંભળવામાં. તો એમને એટલે આવી રીતે ફીડબેક પણ આવતા હતા. હું લખીને આપતી હતી ને મટીરિયલ, મસાલો નાખ થોડો, હજી તમ ખુરશી પરથી ઊભું થઈ જવું હતું એ માણસ. સ્પીચ બનાવડાવતા હતા કે ઊંધિયું શું હતું આ? હજી કઈ નાખ, હજુ જે વધુ ઘટ્યું છે બધું નાખ. કે સર તમે જે કામ કર્યું છે એ નાખું, એ મેં નહીં કર્યું એટલે જ કહું છું આ બધું નાખ. ગોસ્ટ આ ઓડેસ્ટ જોબ મેં સાંભળી. હા. ગોસ્ટ રાઇટિંગ ફોર અ પોલિટિકલ પાર્ટી. એટલે એમને કીધું કે અમે તમને પણ ઉપર લાવીએ, તમને પણ થોડું લાઇમલાઇટમાં લાવીએ, પણ પછી મેં ના પાડી કે ભાઈ આજે આપણે આગળ જવાનું છે, પોલિટિક્સમાં નથી જવું. ભાઈ એ જોબ તો બહુ અઘરી છે. મેં બાદશાહ પિક્ચરમાં જોયેલું. પેલી નેતા માટે પેલી સ્પીચ લખતી હતી ને તો એના હસબન્ડે જ ગોળી મારી દીધેલી એન્ડમાં. ના કરશો. આ તો મેં બી ભૂલી ગયેલો યાર. પણ એક સિચ્યુએશન રાખીએ. આપણે માટુંગામાં આવ્યા છીએ, બરાબર છે, અને એક ઇમ્પ્રો કોમેડીની સિચ્યુએશન રાખીએ. ઇમ્પ્રો કોમેડી લે ઓન ધ સ્પોટ કોમેડીમાં કોઈ રિહર્સલ કે પ્રેક્ટિસ નહીં. માટુંગાની આપણે અહીંયા કઈ રેસ્ટોરન્ટ સાઉથ ઇન્ડિયન પાછા એવું સંભળાયું બધા રામાશ્રય. 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 ભાઈ રામાશ્રયનું મેં ઢોસા બહુ પહેલાં ખાધું હતું. બધા એવું કહે છે સેમ રેસીપી છે વર્ષોથી. મેં હમણાં તાજેતરમાં ખાધું, એકદમ ગુજરાતી થઈ ગયું છે. માટુંગાના ગુજરાતીઓ એનો ટેસ્ટ બદલી નાખ્યો. એટલે એ ઢોસા નથી, હવે એ ઢોસા છે. પણ હા, ઇમ્પ્રો કોમેડી રાઉન્ડ. માટુંગાનો છોકરો પ્રિન્સીને જોવા આવ્યો છે. ઓમ તું છોકરો બની જા. ભાઈ હમણાં તારું નામ શું? ના માનવ નહીં, ઋષિલ અને સોરી યશ. હા યશ, તારો ફેવરેટ બોલિવૂડ ડાયલોગ કયો? હમણાં ના કહીશ, યાદ રાખજે મનમાં, બરાબર છે? મનમાં યાદ રાખજે, જોરથી બોલવાનો જ્યારે હું કહું ત્યારે. સર તમારું નામ શું? દીપેનભાઈ, તમારો ફેવરેટ બોલિવૂડ ડાયલોગ કયો? એ ધ્યાનમાં રાખજો મગજમાં. આ જબરું જાદુગર જેવું કરો છો. જ્યારે કહીશ ને, જ્યારે કહું ને ત્યારે જ કહેવાનું છે, બરાબર છે? અને નાનો રાખજો, આમ 3 લીટીનું જાવેદ અખ્તર નહીં બનવાનું આપણે. હા, એક લાઈન. હા કે તારું નામ શું કીધું ફરીથી? કે યશ અને દીપેનભાઈ. દીપેનભાઈ, યશ, એક લાઈનનો ડાયલોગ, કોઈ પણ તમારી ફેવરેટ કોમેડી ફિલ્મ, અમિતાભ બચ્ચન ફિલ્મ, જે દિમાગમાં આવે એ, બરાબર છે? રેડી? ઓકે. તો હવે ઓમ છે તે જોવા જાય છે પ્રિન્સીને. માટુંગાનો છોકરો છે. અમે સગાવાલા બનીશું. હા, મારી સાઈડના ને. કોઈ બી સાઈડના, અમારે તો બહારથી જ જોવાનું ને. અને અમે રામાશ્રયમાં છીએ. અને જ્યારે આ લોકોને કંઈ ડાયલોગ હું ક્યુ આપીશ ત્યારે યશ તારે ડાયલોગ આપવાનો છે જે એ જોરથી કહેવાનો છે ઓમ માટે. દીપેનભાઈ તમારે જે ડાયલોગ કહેવાનો છે જોરથી કહેવાનો છે પ્રિન્સી માટે. રાઈટ? પહેલાં તમને પૂછીશ દીપેન, પછી યશ તને પૂછીશ. ઓકે, રેડી? નહીં સમજી ગયા? અચ્છા, રેડી? ચલો, લાઇટ્સ કેમેરા. કેમ છો? મજામાં. તમે શું કરો છો? મસ્તી. એમાં કેટલા મળે? જવાબ આપો દીકરી, ચિંતા નહીં. હે? મળી જાય 150 રૂપિયા. છોકરી માર કરતા વધારે કમાય છે. વાત કર.
તમે શું કરો? બૂટલેગ કુસ્તી. કયો બેલ્ટ છે તમારો? નાડા પહેરું છું. ચામડાનો. લુઈસ વિઠ્ઠલ. વોટ પડશે વોટ. દીકરા તારે બી શરમાવાનું નહીં, કંઈ પૂછવું હોય ને છોકરાને પૂછે. હું બેલ્ટ પહેરું છું. કયો? ગુસ્સી. હવે ખબર પડી તમારી મસ્તી. હવે તું એને એક પ્રશ્ન પૂછ. કિતને પ્રતિશત ભારતીય? વ્યવસ્થિત પ્રશ્ન પૂછવા. કોઈ પર્સનલ પ્રશ્ન પૂછ. તમારે લગ્ન કેમ કરવા છે? બોસ. બોલો. ઉઠા લે રે બાબા ઉઠા લે. હા એટલે એટલે હમણાં બધા વડીલો વચ્ચે ગમશે ને? અમારી દીકરી પણ ઓછી નથી, બરાબર છે. તું આને પૂછ કે મકાન કોના નામ પર છે અને એના બાપા પર એને ભરોસો છે કે નહીં, પૂછ. તમે એલિમની કેટલી આપશો? પોઝ. रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. तमाम मम्मी ने पूछो. Round of applause for Princey, everybody. That was the Lawari. Princey, Om, Chirag, Deep, બધા માટે તાળીઓ. Come on, yes. रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. ઊંઘ લે કેવો ડાયલોગ આલ્યો લેતે. ભાઈ યશ અને દીપેનભાઈ માટે પણ તાળીઓ થઈ જાય એવરીબડી. ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી ગયડા કે જવાની બધા જ કરે લવારી